નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। પીએમ મોદી આજથી 2 દિવસીય રશિયાના પ્રવાસે। રશિયા યુક્રેન યુદ્ધ પછી પીએમ મોદીની પ્રથમ રશિયા મુલાકાત। 22મી ભારત રશિયા વાર્ષિક સમિટમાં લેશે ભાગ। અમદાવાદમાં 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ મંદિર પરિસરમાં વિતાવી રાત। થોડીવારમાં ભગવાનનો મંદિરમાં થશે પ્રવેશ। સુરતના ડાયમંડ બુર્સને ફળ્યું અષાઢી બીજનું પાવન પર્વ। 250 જેટલી ઓફિસો કરવામાં આવી શરૂ। ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ આપી માહિતી। સાપુતારામાં પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી। 2 બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। 45થી વધુને ઈજા। બસમાં 65 જેટલા મુસાફરો હોવાની પ્રાથમિક માહિતી। ભારે વરસાદને લઈ આઈએમડી એલર્ટ જાહેર કર્યું। આજે ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી। તો આવતીકાલે આસામ અને મેઘાલય માટે ભારે। બુલેટિનની શરૂઆત કરીએ તો પીએમ મોદી આજથી 2 દિવસીય રશિયાના પ્રવાસે છે અને 22મી વાર્ષિક સમિટ માટે રશિયન ફેડરેશનના પ્રમુખને આમંત્રણ આપવામાં આવશે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પીએમ મોદી સાથે રાત્રિ ભોજન પણ કરશે। તો પીએમ મોદી આજથી 10 જુલાઈ સુધી વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે। આ દરમિયાન તેઓ રશિયા પણ જશે અને રશિયાએ પીએમ મોદીની મુલાકાતને લઈને એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ તેમની મુલાકાતને ઈર્ષ્યાથી જોઈ રહ્યા છે। તો રશિયાએ પીએમની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ અને પરિપૂર્ણ મુલાકાત ગણાવી છે। રશિયા બાદ પીએમ મોદી 10 જુલાઈએ ઓસ્ટ્રિયા પણ જશે। મહત્વનું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર કરતા પીએમ મોદી 8 અને 9 જુલાઈ સુધી મોસ્કોમાં રહેશે। તો ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે। તેમની ઉચ્ચ સ્તરીય મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બેઠકમાં બંને નેતાઓ બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત કરશે। તો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રેસ સેક્રેટરીએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પીએમ મોદીની મુલાકાતનો કાર્યક્રમ મોટો છે। જો ખૂબ વ્યસ્ત ન હોય તો એક વ્યાપક એજન્ડા હશે। તે એક સત્તાવાર મુલાકાત હશે અને અમને આશા છે કે બંને નેતાઓ અનૌપચારિક રીતે પણ વાતચીત કરી શકશે। કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે અને નિર્જન ટાપુ પરથી ચરસના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે। બીએસએફ અને એનસીબીને સર્ચ ઓપરેશન દરમિયાન પેકેટ મળી આવ્યા છે। તો શંકાસ્પદ પેકેટને લઈ બીએસએફે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને જૂન 2024થી અત્યાર સુધીમાં ડ્રગ્સના 181 પેકેટો ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતથી સાપુતારા આવેલી ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે અને બસ ખીણમાં ખાબકતા 2 બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। બસમાં 65 લોકો સવાર હતા અને જેમાંથી 2 બાળકોના મોત થયા અને 34થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી। તો માલેગામ ખાતે યુટર્નમાં ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં આવેલી સંરક્ષણ દિવાલ સાથે બસ અથડાઈ અને પલટી મારી ગઈ। અકસ્માત બાદ સાપુતારા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે। તો સાપુતારાનો સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના બની છે, જેમાં 2 બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। તો સાપુતારામાં બસ ખીણમાં ખાબકતા 2 બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા તેમજ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો બસમાં 65 મુસાફરો સવાર હતા અને 5 લોકો ઘાયલ થયા છે। તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અમારી સાથે હાલ સંવાદદાતા જીગર જોડાઈ ગયા છે। જીગર, જે પ્રમાણે સાપુતારા ખાતે બસ ખીણમાં ખાબકી જવાની જે ઘટના બની છે
કયા પ્રકારની પરિસ્થિતિ, શું અપડેટ? જી કોમલ, વાત કરવામાં આવે તો આ સાપુતારાના જે તળેટી વિસ્તાર છે, સામગાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની આ ઘટના છે કે સુરતથી એક બસ સાપુતારા ખાતે આવી હતી. દર રવિવારે સુરતથી બસો સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવે છે. સુરતના ચોક બજાર વિસ્તારના જય જલારામ ટ્રાવેલ્સની એ બસ હતી કે જેમાં 65 જેટલા પ્રવાસીઓ હતા. તે ખીણમાં ખાબકી હતી. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ એક ટ્રકને ઓવરટેક કરવા જતા આ બસ ખીણમાં ખાબકી હતી. 65 જેટલા મુસાફરોની આ બસ ખીણમાં ખાબકતા 22 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી, જેમાં એક જ પરિવારની 2 બાળકીઓના કરુણ મોત થયા છે. એક 7 વર્ષીય બાળકી હતી, એક 3 વર્ષીય બાળકી હતી. બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે. 22 જેટલા લોકોને ઈજા થઈ છે. તેમાંથી 4 જેટલા લોકોની હાલત ગંભીર થતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે સાપુતારા જે વિસ્તાર છે તેમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને તળેટી વિસ્તાર હતો, રાષ્ટ્રીય ધોરી માર્ગ હતો, એટલે જે રેસ્ક્યુ પહોંચવાનું હતું ત્યાં થોડો સમય લાગતા ક્રેન અને ની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે મૃતકો છે તેમને પોસ્ટમોર્ટમ કરીને તેમના પરિવારને જે 2 બાળકીઓના જે શબ છે તે સોંપવામાં આવ્યા હતા અને 4 જેટલા ગંભીર મુસાફરોને સુરત સિવિલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. જી કોમલ. જી જીગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. માલેગામ ઘાટમાં એક લક્ઝરી પલટી થતાં સામગાન સ્થળે ખબર પડતા બધા યુવકો, બધા છોકરાઓ મળીને બધા અમે માલેગામ ગયા. એમાંથી લક્ઝરી પલટી થતાં અમે વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ. પછી અમે ત્યાં જઈને 10 થી 15 જણને અમે કાઢ્યું. એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેથ થઈ ગયું હતું જગ્યા પર. એમને કાઢીને અમે બીજા સામગાન લઈ આવ્યા. એમાંથી બીજા 16 થી 17 જણા હતા, એમને સામગાન CHC પર અમે સારવાર આપી છે. હમણાં બધા હારા છે અને 2 જણનું ડેથ થયું છે. સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સ, એ પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની જ છે. તો એ માલેગામ ઘાટ પાસે એટલે સાપુતારાથી લગભગ 4-5 કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં 15-20 ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસમાં ટોટલ 66 લોકો બેઠા હતા. એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈ, 2 ઓર્ગેનાઇઝર અને 62 જેટલા પેસેન્જર્સ હતા. પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા. સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા, બેગમપુરાના આસપાસના વિસ્તારોના થોડા ગ્રુપ જ હતા. એ લોકોના ફેમિલી ગ્રુપ જ હતા બધા. હવે વાત કરીએ મર્ડર મિસ્ટ્રી વિશે. સુરતના ભેસાન વિસ્તારમાં ડ્રમમાંથી મળેલા મહિલાના મૃતદેહના કેસમાં ખુલાસો થયો છે અને ધર્મિષ્ઠા નામની મહિલાના પતિ સંજય પટેલે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિએ 27 જૂનના રોજ પત્નીની હત્યા કરી હતી અને મૃતદેહને ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધો હતો. ત્યારબાદ મજૂરોને બોલાવી આ ડ્રમનો નિકાલ કર્યો હતો. તો ભેસાન પોલીસે અંદાજિત 200 જેટલા CCTV કેમેરા ચેક કર્યા અને 50થી વધુ સોસાયટીઓ અને લેબર કોલોનીમાં તપાસ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે. સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં પતિ દ્વારા જ હત્યા કરવામાં આવી હોય તે અંગેની માહિતી સામે આવી છે. તો મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે અને પતિ દ્વારા જ મહિલાની હત્યા કરવામાં આવી હતી. તો ધર્મિષ્ઠા નામની મહિલાના પતિ સંજય પટેલે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિએ 27 જૂનના રોજ પત્નીની હત્યા કરી હતી અને મૃતદેહને ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દીધો હતો અને ત્યારબાદ મજૂરોને બોલાવી આ ડ્રમનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા CCTVની તપાસ હાથ ધરવામાં આવી હતી. 50 જેટલા તેમજ 200 જેટલા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને 50થી વધુ સોસાયટીઓ અને લેબર કોલોનીમાં તપાસ કરવામાં આવી હતી. એ આરોપી છે સંજય પટેલ કરીને, તે એની પત્ની સાથે શંકા વેમ રાખતો હતો. એ બાબતે બંનેને બોલાચાલી થતા એને ગળે દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની 50 કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે, માતાજીનો બધો પૂજાપાનો સામાન છે, એને પાણીમાં પધરાવવું છે. એમ કરી એ 4 જણને મજૂરો બોલાવી, ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ ભાણોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ
કરેલો છે. અત્યારે આરોપી અમારી ટીમે, જે આપ પાછળ જોઈ શકો છો, પીઆઈ શ્રી વિરલ પટેલ, એસીપી શ્રી ગોહિલ અને અમારા ડિસ્ટાફની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો ડિટેક્ટ કરેલો છે. 5-6 દિવસથી સતત અને પોલીસે 24/7 આની પાછળ લાગી. ટોટલ 238 જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી ભેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે. સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું, ડ્રમની ઉપર જે એક બેચ નંબર હોય, અમારા પીઆઈ શ્રી પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે, જે બેચ નંબર પરથી, એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે. મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે. તો પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી અને આખો હત્યાનો ઘટનાક્રમ શું હતો તેના પર નજર કરીએ તો સંજય પટેલને પત્નીનો લગ્નેતર સંબંધની શંકા થઈ હતી અને 27 જૂને સંજય પટેલે ધર્મિષ્ઠાની હત્યા કરી દીધી હતી. તો 2 દિવસ સુધી મૃતદેહ ઘરમાં છુપાવ્યો હતો. હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવામાં આવ્યો હતો. મૃતદેહને ડ્રમમાં નાખી સિમેન્ટ ભરી દેવામાં આવી હતી. આ ઉપરાંત મજૂરોને કામ સોંપી ડ્રમનો નિકાલ પણ કરવામાં આવ્યો અને અવાવરૂ જગ્યાએ ડ્રમને ફેંકી દેવામાં આવ્યું. હત્યા કરવામાં આવી, ત્યારબાદ મૃતદેહને છુપાવવામાં આવ્યો. ત્યારબાદ મૃતદેહને ડ્રમ હતું તેમાં મૂકવામાં આવ્યો અને ડ્રમમાં સિમેન્ટ ભરવામાં આવ્યું. તો અવાવરૂ જગ્યાએ ડ્રમને ફેંકી દીધું અને 2 જુલાઈએ ડ્રમ પોલીસને હાથે લાગ્યું હતું. તો ડ્રમને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. તો પોસ્ટમોર્ટમ રૂમમાં ડ્રમને કાપવામાં આવ્યું અને પોલીસને ડ્રમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તો ડ્રમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો પોલીસને અને હત્યાને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી હતી. તો 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને 50 જેટલી સોસાયટીઓમાં તપાસ કરવામાં આવી. ત્યારબાદ ડ્રમના બેચ નંબરના આધારે તપાસ શરૂ થઈ હતી. તો ડ્રમને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાંથી મૃતદેહ નીકળતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તો પોસ્ટમોર્ટમ રૂમમાં ડ્રમને કાપવામાં આવ્યું અને ત્યારબાદ તેમાંથી મૃતદેહ નીકળી આવ્યો હતો અને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો પોલીસને ડ્રમ કાપતા ડ્રમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તે મહિલાનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તો હત્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. ડ્રમમાંથી મૃતદેહ નીકળતા તપાસ શરૂ કરવામાં આવી હતી. ડ્રમના બેચ નંબરના આધારે આ તપાસ શરૂ કરી હતી. તો 200 જેટલા સીસીટીવી કેમેરા પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને તમામ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી પોલીસ દ્વારા. તો આ ઉપરાંત 50 જેટલી સોસાયટીઓમાં તપાસ કરવામાં આવી હતી. 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા, જ્યારે 50 જેટલી સોસાયટીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડ્રમના બેચ નંબરના આધારે તપાસ શરૂ થઈ હતી અને ડ્રમમાં મૃતદેહ નીકળતા ડ્રમના બેચ નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તો હત્યારો પતિ પોલીસને હાથ લાગ્યો હતો. તપાસ કરતા જે પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી એ પતિ પોલીસના હાથે લાગ્યો હતો. અમારી સાથે હાલ સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે. અમિત, જે પ્રમાણે સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, પતિ દ્વારા જ પત્નીની હત્યા કરવામાં આવી હતી, કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી ચોક્કસથી આજે સમગ્ર ઘટના છે તે સુરતના સચિન વિસ્તારના પાલી ગામની છે કે જ્યાં સંજય પટેલ છે તેની પત્ની ધર્મિષ્ઠા સાથે રહેતો હતો અને તેને પોતાની પત્ની પર જ શંકા હતી કે તેનું કોઈ સાથે અફેર હોઈ શકે છે. આ શંકાને લઈ તેને પત્નીને આ બાબતે પૂછ્યું હતું અને આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ આજે સંજય પટેલ હતો ઉશ્કેરાયો હતો અને ઘરમાં પત્ની એકલી જ હોવાથી તેને પેલા દુપટ્ટા વડે પત્નીનું જે ગળું જે હતું તે દબાવ્યું હતું અને પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ તે એક ડ્રમ ખરીદીને લાવ્યો હતો અને તેમાં પત્નીની લાશને જે મૂકી દીધી હતી અને 50 કિલો સિમેન્ટ નાખી 2 દિવસ સુધી આ લાશ ઘરમાં રાખી હતી અને ત્યારબાદ જે 4 જેટલા મજૂરોને બોલાવીને માતાજીનો પૂજાપો પધરાવો છે તેવું કહી લાશને ટેમ્પામાં મૂકીને જે ભાણોદરા ગામ છે ત્યાંથી સચિન જવા તરફના રસ્તા પર એક અવાવરૂ જગ્યા પર આ લાશને ફેંકી દેવામાં આવી હતી. 2 જુલાઈના રોજ પોલીસના હાથે આ લાશ લાગી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે જે ડ્રમમાં લાશ હતી તેમાંથી લાશ ન નીકળતા ડ્રમ સાથે જ લાશને પોસ્ટમોર્ટમમાં લઈ જવાઈ હતી. ત્યારબાદ તપાસ દરમિયાન આજે ડ્રમ પર જે કોડ લખવામાં આવ્યો હોય છે તે કોડના આધારે સમગ્ર આજે ઘટનાનો ભેદ ઉકેલાયો છે
કારણ કે સૌપ્રથમ તો પોલીસે 200 કરતા વધારે સીસીટીવી ચેક કર્યા હતા, 50 સોસાયટીમાં તપાસ કરી હતી, બાંધકામ સાઇટો પર તપાસ કરી હતી. જોકે આ તમામ બાબતો પર નિષ્ફળતા મળતા જે ડ્રમનો જે કોડ હતો તેના આધારે ભંગારની દુકાનો જે હોય છે ત્યાં તપાસ કરી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા કે સંજય પટેલ છે તે બાઇક પર આ જે ડ્રમ લઈ જઈ રહ્યો છે. ત્યારબાદ સંજય પટેલની અટકાયત કરી પૂછપરછમાં તેને કબૂલાત કરી છે કે ઝઘડા દરમિયાન તેની પત્નીની હત્યા કરી હતી. જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરતના સચિન પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાના કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન જીઆઈડીસી પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. સચિન જીઆઈડીસી પોલીસે કુલ 3 લોકો સામે ગુનો પણ દાખલ કર્યો છે. રાજ કાકડિયા તેમજ રમીલા કાકડિયા અને અશ્વિન વેકરિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અશ્વિન વેકરિયાની પોલીસે અટકાયત કરી લીધી છે અને રાજ કાકડિયા હાલ વિદેશમાં છે અને રમીલા કાકડિયા પણ પોલીસ પકડથી દૂર છે. આ બનાવ અનુસંધાને સૌપ્રથમ તો જાણવાજોગ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યું. જાણવાજોગની તપાસના કામે જે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા એમાં એવું જણાઈ આવ્યું કે જે આ બિલ્ડિંગના ઓનર જે છે એ અને જે બિલ્ડિંગમાં જે ભાડવાત રહેતા હતા એમની પાસેથી જે ભાડું વસૂલતા હતા અશ્વિનભાઈ વેકરિયા, એ ત્રણેય એકબીજાની મદદગારીથી ગુનો કરેલાનું જણાઈ આવતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 105 અને 54 મુજબનો 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો. આ 3 આરોપીઓ પૈકી એક રાજ કાકડિયા, બીજા આરોપી એમના મધર રમીલાબેન કાકડિયા અને ત્રીજા આરોપી અશ્વિનભાઈ વેકરિયા, એમ કરીને 3 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુનાની તપાસના કામે અશ્વિનભાઈ વેકરિયા આરોપી જે એ મળી આવેલ, એટલે એને અત્યારે હાલ ઇન્ટ્રોગેશન ચાલુ છે. પહેલા સુરત તક્ષશિલા, પછી મોરબી બ્રિજ દુર્ઘટના અને પછી વડોદરા હરણી બોટ દુર્ઘટના અને બાદમાં રાજકોટ અગ્નિકાંડ. આ તમામ ઘટનાઓ અનેક લોકોને છીનવી ગઈ છે, પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું અને 24 કલાક પહેલા સુરતમાં 8 વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગ ધડામ થઈ ગઈ, જે 7 લોકોને ભરખી ગઈ. કોઈ જમી રહ્યું હતું, કોઈ ઊંઘી રહ્યું હતું, કોઈ પરિવાર સાથે બેઠા હતા, કોઈ પોતાના ભવિષ્યના પ્લાન બનાવી રહ્યા હતા, પરંતુ તેમના સપનાને તોડ્યા તેમના જ સપનાના ઘરે. આ ઘટના છે સુરતના સચિન વિસ્તારમાં આવેલ પાલી ગામની, જ્યાં 1-2 નહીં પણ 7 જિંદગી કાટમાળ નીચે કચડાઈ ગઈ. સમય 6 જુલાઈ બપોરના 2:30 વાગ્યાનો. 5 માળની બિલ્ડિંગ 5 મિનિટમાં જ જમીન દોસ્ત થઈ. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ તંત્ર દોડતું થયું અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, જેમાં સમય વીતતો ગયો અને કાટમાળ હટતો ગયો અને સામે આવતા રહ્યા એક બાદ એક એમ કુલ 7 કચડાયેલી જિંદગી. खराब है, वही एक कमाने वाले थे. हमारे 3 बच्चे हैं. अभी क्या सरकार के पास से क्या हमारा बच्चे को खर्चे उठाए. 3 बच्चे हैं हमारे, मैं हूँ. मेरा खर्चे तो उठाए सरकार. मैं कहाँ जाऊँ? नाम एक है शिव पूजन केवट भतीजा है, एक प्रवेश केवट वो भी भतीजा है, एक लालजी केवट जीजा है और उनके भाई एक वो भी जीजा है, उनका नाम हीरामणि, और एक है अभिलाष केवट जो गांव का है दूसरे का. एक रूम में 7 लोग रहते थे, 2 बाहर थे, घूमने गए थे, 5 लोग वहीं पे रूम पे सो गया था. किनके जो बीवी बच्चे हैं उनके कुछ मुआवजा वगैरह, इनके आगे का भविष्य के लिए, फ्यूचर के लिए इनका कुछ कार्रवाई की जाए, इनका जो मुआवजा पैसा वगैरह जो है दिया जाए, और इनके जो बॉडी में एक्सपायर हो गई है उनका घर तक फ्री पे
पहुंचाया जाए। शाम को मैं आया था ड्यूटी से तो देखा आगे वाला पिलर टूट रहा था। मेरे को लगा कोई उसमें मार के गया है, तो 2-3 लोग देखे, बोले कि मार के गया उसमें कोई। तो फिर हम लोग सो गए। फिर सुबह में फिर उठ के मैं चला गया ड्यूटी। मेरा भाई उसी में था और चाचा भी चले गए ड्यूटी। तो मेरे को फोन आया कि वो तेरा वाला बिल्डिंग गिर गया, जो एक्सपायर हो गया मेरा छोटा वाला भाई है। મોતના કાટમાળ નીચે દટાયેલી 7 જિંદગીની વાત કરીએ તો હીરામણી બંભોલી કેવટ, અભિષેક વ્રજેશ હીરાલાલ ગોડ, શિવપૂજન શોખીલાલ કેવટ, અનમોલ શાલીગ્રામ ચમાર, પરવેજ શોખીલાલ કેવટ, લાલજી બંભોલી કેવટ મોતના મુખમાં ધકેલાયા છે। ચોંકાવનારી વાત તો એ છે, બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવામાં આવ્યા હતા અને 5 થી 7 પરિવાર તેમાં વસવાટ કરતા હતા। બિલ્ડિંગની બીયુ પરમિશન ન હોવા છતાં પાલિકાએ સીલ મારવાના બદલે માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લીધો। પાલિકાની આ આળસુ નીતિએ જ 7 જિંદગીઓનો અંત આણી દીધો। હાલ તો પોલીસે બિલ્ડિંગના માલિક રાજ રસિક કાકડિયા, રમીલાબેન રસિક કાકડિયા સામે ગુનો દાખલ કર્યો છે। स्टेबिलिटी को लेके जो है एक नोटिस भी इशू की गई थी, ऐसी जानकारी में आया। जो है कॉर्पोरेशन की तरफ से नोटिस भी दी गई थी, तो उसमें जो भी निष्काळजी उसके हिसाब से हम FIR दर्ज करने जा रहे हैं और जो भी आरोपी है उसको भी हम लोग छोड़ेंगे नहीं। जो उसके लिए फेसल की टीम वगैरह भी सब आके सैंपलिंग जो करना था, जो भी उनको करना था उन्होंने कर लिया है। तो आने वाले समय में हम लोग जो कायदा की फौजदारी कार्रवाई करने जा रहे हैं। 2016માં બનેલું બિલ્ડિંગ 2024માં જ જમીનદોસ્ત થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે, તો બીજી તરફ તંત્રની નીતિ સામે પણ હવે સવાલ થઈ રહ્યા છે। 7 જિંદગીને મોતના મુખમાં અને એક વ્યક્તિને હોસ્પિટલના બીજાને પહોંચાડ્યા બાદ હવે કલેક્ટર કહી રહ્યા છે, જર્જરિત મકાનમાં રહેતા લોકોને પોલીસની મદદ લઈ ખાલી કરાવવામાં આવશે। પરંતુ સવાલ એ થાય છે કે કેમ તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું રહે છે? હજુ પણ તંત્ર નક્કર કાર્યવાહી કરશે કે આવી જ રીતે લોકોને મોતના મુખમાં ધકેલવામાં આવશે? તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। જો આ બિલ્ડિંગ જર્જરિત હતું તો તેને કેમ તોડી પાડવામાં ન આવ્યું, માત્ર નોટિસ આપીને જ કામ ચલાવવામાં આવ્યું? આ તમામ બાબતો પર તપાસ થવી જોઈએ અને જવાબદાર જે અધિકારીઓ છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રુપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત। આ તરફ ઝારખંડના દેવઘરમાં પણ એક બહુમાળી ઇમારત ધરાશાયી થતા 2 લોકોના મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું। દેવઘરના કમિશનર વિશાલ સાગરે કહ્યું કે સીતા હોટલ પાસે એક ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને આરોગ્ય વિભાગની ટીમ સાથે ફાયર અને પોલીસ વિભાગ પણ બચાવ કાર્યમાં મદદ કરી અને ઘટના સ્થળે એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી। તો ગોડાના સાંસદ નિશિકાંત દુબે તેમજ દેવગઢના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પણ ઘટના સ્થળે હાજર છે। નિશિકાંત દુબેએ એક પોસ્ટમાં લખ્યું કે સ્થાનિક લોકોએ અત્યાર સુધીમાં 3 લોકોને બચાવ્યા અને NDRFે એક મહિલાને બચાવી છે। બચાવ કાર્ય ચાલુ છે। દેવઘર એમ્સે ઘાયલો માટે સારવારની સુવિધા કરી છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં સતત બીજા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે અને મુદરધમ અને ચીની ગામ ફ્રીસલમાં અત્યાર સુધીમાં 8 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। 2 જવાનો પણ શહીદ થયા છે। તો મુદરધમમાં 2-3 આતંકવાદીઓ અને ચીની ગામ ફ્રીસલમાં વધુ એક આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે। બીજી તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના મંજાકોટ વિસ્તારમાં રવિવારે સવારે આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો। જવાનોએ જવાબી કાર્યવાહી કર્યા બાદ આતંકીઓ ગાઢ જંગલમાંથી ભાગી ગયા હતા અને સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે। નોંધનીય છે કે રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકી હુમલા બાદ સરકારે આદેશ આપ્યો હતો કે આતંકવાદીઓને પૂરી તાકાતથી ખતમ કરવામાં આવે। જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 70 વિદેશી આતંકવાદીઓ સક્રિય છે। હવે જોઈએ આજનો ફિટનેસ મંત્ર। નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રમાં આજે વાત કરીએ ડાયાબિટીસની। દુનિયાભરમાં કરોડો લોકો આ રોગથી પીડાય છે।
ત્યારે ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. ડાયાબિટીસના 2 પ્રકાર છે, ડાયાબિટીસ ટાઈપ 1 અને ડાયાબિટીસ ટાઈપ 2. ડાયાબિટીસ ટાઈપ 1માં બોડીમાં ઇન્સ્યુલિન બનતું નથી અથવા તો ઓછું બને છે, જેના કારણે બ્લડ શુગર વધી જાય છે. જ્યારે ટાઈપ 2ના દર્દીઓમાં ઇન્સ્યુલિન તો બને છે પણ બોડી તેને ઉપયોગમાં નથી લઈ શકતું. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે બ્લડ શુગરને મેન્ટેન કરે છે. તમે 3 રીતે ડાયાબિટીસ માટે રિપોર્ટ કરાવી શકો છો. એક જમ્યા પહેલા, એક જમ્યાના 2 કલાક પછી અને ત્રીજો છે છેલ્લા 3 મહિનાનો રેન્ડમ રિપોર્ટ HbA1c. ખાલી પેટના રિપોર્ટમાં શુગર લેવલ 100 મિલીગ્રામ પ્રતિ ડેસિલીટર, જમ્યા પછીના રિપોર્ટમાં 120 થી 140 મિલીગ્રામ પ્રતિ ડેસિલીટર અને HbA1c રિપોર્ટમાં ટાઈપ 1માં 6.5% અને ટાઈપ 2માં 6%થી ઓછું લેવલ હોવું જોઈએ. જો તમને ડાયાબિટીસ છે તો તમારે ફણગાવેલા કઠોળ, સોયાબીન, લીલા શાકભાજીને પોતાના ડાયટમાં ઉમેરવા જોઈએ અને હા, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. અન્ય સમાચારો પર નજર કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. પીએમ મોદી આજથી 2 દિવસીય રશિયાના પ્રવાસે. રશિયા યુક્રેન યુદ્ધ પછી પીએમ મોદીની પ્રથમ રશિયા મુલાકાત. 22મી ભારત રશિયા વાર્ષિક સમિટમાં લેશે ભાગ. અમદાવાદમાં 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ મંદિર પરિસરમાં વિતાવી રાત. થોડી વારમાં ભગવાનનો મંદિરમાં થશે પ્રવેશ. સુરતના ડાયમંડ બુર્સને ફળ્યું અષાઢી બીજનું પાવન પર્વ. 250 જેટલી ઓફિસો કરવામાં આવી શરૂ. ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ આપી માહિતી. સાપુતારામાં પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી. 2 બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. 45થી વધુને ઈજા. બસમાં 65 જેટલા મુસાફરો હોવાની પ્રાથમિક માહિતી. ભારે વરસાદને લઈ આઈએમડી એલર્ટ જાહેર કર્યું. આજે ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી અને આવતીકાલે આસામ અને મેઘાલય માટે ભારે. બુલેટિનની શરૂઆત કરીએ તો ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો છે. રથયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો કરી આપતા આભાર માન્યો. અમદાવાદ અને સુરતની રથયાત્રાનો વિડીયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે. દરેક જીવન બચાવવાના સામૂહિક પ્રયાસોને બિરદાવ્યા છે. તો હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી આજે ગુજરાતે 2 ઇવેન્ટ્સમાં ટીમવર્ક અને સંકલનનું પ્રદર્શન કર્યું. જે અસરકારક આયોજન અને સામુદાયિક જોડાણની શક્તિનું ઉદાહરણ આપે છે. અમદાવાદ અને સુરત બંનેમાં ભીડ હોવા છતાં પોલીસ દ્વારા વ્યૂહાત્મક પ્રયાસો અને સક્રિય નાગરિકોના સમર્થનના પરિણામે ઇમરજન્સી સેવાઓનો માર્ગ સાફ કરવામાં આવ્યો હતો. તો આવા ઉદાહરણો જોવું આનંદદાયક છે અને જ્યાં જવાબદારીની સામૂહિક ભાવના અને ઝડપી કાર્યવાહી જીવન બચાવના પરિણામોમાં સીધા જ પરિણમે છે. 108 એમ્બ્યુલન્સને નિર્ણાયક ક્ષણોમાં આપવામાં આવેલા અવિરત માર્ગે સામેલ તમામ લોકોના સમર્પણ અને સહકારનો પુરાવો છે. જરૂરિયાતના સમયે એકતા અને કાર્યક્ષમ પ્રતિભાવની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતને શુભેચ્છા. ચાલો આપણે આ સમર્થન અને સહયોગની ભાવનાને જાળવી રાખવાનું ચાલુ રાખીએ. એ સુનિશ્ચિત કરીએ કે દરેક જીવન બચાવવાની ક્ષણ આપણા સામૂહિક પ્રયાસો દ્વારા મહત્તમ થાય. આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં શ્રદ્ધાળુઓએ માનવતા મહેકાવી અને રથયાત્રાના રૂટ પર એમ્બ્યુલન્સ આવતા ભક્તોએ રસ્તો કરી આપ્યો હતો અને પોલીસે એમ્બ્યુલન્સ બહાર કાઢી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. બીજી તરફ દરિયાપુરમાં પણ ભક્તોએ એમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો અને પોલીસે એમ્બ્યુલન્સને દિલ્હી દરવાજા સુધી માર્ગ ખાલી કરી આપ્યો. તો રથયાત્રા આગળ વધ્યા બાદ સફાઈ માટે એબીવીપી મેદાનમાં આવ્યું. રથયાત્રાની પાછળ એબીવીપીના કાર્યકરોએ સફાઈ કામગીરી કરી હતી. અમદાવાદની રથયાત્રામાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી અને રથયાત્રામાં 49 બાળકો પરિવારથી વિખૂટા પડ્યા હતા. પોલીસે તમામ 49 બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું.
બાળકોના વાલીઓએ પોલીસનો આભાર માન્યો તો જન સહાયતા કેન્દ્રએ FFCW ટીમ સાથે સંકલનમાં રહી કામગીરી કરી હતી. તો પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં શ્રદ્ધાળુઓની માનવતા મહેકી આ તરફ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. તો રથયાત્રામાં 49 બાળકો પરિવારથી વિખૂટા પડી ગયા હતા અને પોલીસે તમામ 49 બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. તો 49 એવા બાળકો જે રથયાત્રા દરમિયાન પરિવારથી વિખૂટા થઈ ગયા હતા. પોલીસ દ્વારા તમામ 49 બાળકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. બાળકોના વાલીઓએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તો જન સહાયતા કેન્દ્રએ FFCW ટીમ સાથે સંકલનમાં રહી કામગીરી કરી હતી. તો પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે. રથયાત્રામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તો અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે. મિહિર, રથયાત્રાનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું અને દુર્ઘટના કોઈપણ પ્રકારની ન સર્જાય તેનું પણ પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું. બીજી તરફ જે પરિવારોથી વિખૂટા પડ્યા હતા બાળકો, તેનું પણ પુનઃ મિલન કરાવવામાં આવ્યું. એટલે કયા પ્રકારની કામગીરી રહી હતી, શું અપડેટ? કોમલ, રથયાત્રાના સમયે ખૂબ જનમેદની સંખ્યામાં લોકો દર્શન અર્થે આવતા હોય છે અને આ દર્શન સમયે પોતાના બાળકો અથવા તો અન્ય કોઈ બહારગામથી લઈને આવતા હોય છે. તે સમયે જ્યારે વિખૂટા પડી જતા હોય જેને લઈને શહેર પોલીસ દ્વારા FFCW એટલે કે આખું જન સહાય કેન્દ્ર છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને સરસપુરમાં જ ખૂબ મોટી સંખ્યામાં જે ભક્તો હતા જે ઉમટ્યા હતા અને તે સમયે 49 જેટલા બાળકો સહિત જે અન્ય લોકો છે કે જે ગુમ થઈ ગયા હતા અને ત્યારબાદ જન સહાય કેન્દ્ર દ્વારા FFCWની ટીમની સંકલન રહી અને પરિવાર સાથે પુનઃમિલન કરાવી અને સરાહનીય કામગીરી છે તે કરવામાં આવી હતી. કારણ કે અનેક વખત આ રીતના ગુમ થઈ જવાની ફરિયાદ છે તે મળતી હોય અને ત્યારબાદ તેના પરિવારજનો શોધખોળ કરતા હોય છે. પરંતુ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ અલગથી આ આખી ટીમ છે કે જે સ્થાનિક લોકોને સાથે રહી અને આખી ટીમ બનાવવામાં આવી હતી કે કારણ કે કોઈ પણ જે ગુમ થઈ જાય અથવા તો મળી ન આવે તે સમયે તેને અનાઉન્સમેન્ટ કરી અને ત્યારબાદ તે નજીક જ્યાં પણ હોય તો તેને શોધી અને તેના પરિવારને પુનઃમિલન કરાવવાનું. એટલે હાલ માત્ર સરસપુરમાં જ 49થી વધુ જે બાળકો અને લોકો છે કે તેનું શહેર પોલીસ દ્વારા પુનઃમિલન છે તે કરાવવામાં આવ્યું છે. સાથે જ અન્ય અલગ અલગ જગ્યાએ પણ એવા 20થી 30 લોકો જે બાળકો સહિતના ગુમ થયા હતા તેમને પણ શહેર પોલીસે પુનઃમિલન કરાવ્યું હતું. એટલે આ શહેર પોલીસની રથયાત્રા સમયે સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે જ આ ખૂબ જ સરાહનીય કામગીરી છે તે જોવા મળી હતી. કોમલ. જી મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને વિઘ્ન નડ્યું હતું અને ડભોલી બ્રિજ પાસે રથનું પૈડું નીકળી ગયું હતું. તો સુરત પોલીસ ભગવાન જગન્નાથની સારથી બની અને પોલીસ અધિકારીની ગાડીમાં ભગવાનને નિજ મંદિર પહોંચાડવામાં આવ્યા હતા. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની ગાડીમાં ભગવાન સવાર થયા હતા. પીઆઈ અશોક ચૌધરીની ગાડીમાં સુભદ્રાજી અને બલભદ્રજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં રથયાત્રાને વિઘ્ન નડ્યું હતું અને સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને વિઘ્ન નડ્યું અને ડભોલી બ્રિજ પાસે રથનું પૈડું નીકળી ગયું હતું. તો મારી સાથે હાલ સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે. અમિત, સુરતમાં ગઈકાલે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રથયાત્રામાં વિઘ્ન નડ્યું હતું, જે પૈડું હતું તે નીકળી ગયું હતું. કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અમિત? જી, આજે સુરતમાં ભગવાન જગન્નાથની યાત્રાનું આયોજન છે તે ઇસ્કોન મંદિર તરફથી કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રા દરમિયાન જ્યારે આ રથ છે ડભોલી બ્રિજ પાસે પહોંચ્યો હતો ત્યારે કોઈ કારણોસર આ રથ હતો તેનું પૈડું નીકળી ગયું હતું. જોકે ત્યારબાદ સુરત પોલીસ ભગવાન જગન્નાથની સારથી બની હતી અને રથનું પૈડું નીકળી ગયા બાદ ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રને સમયસર નિજ મંદિરે પહોંચાડવા માટે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમની સરકારી ગાડીમાં ભગવાન જગન્નાથને બિરાજિત કરાયા હતા. તો એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીની સરકારી વાહનમાં બહેન સુભદ્રાજી અને ભગવાન બલભદ્રજીને બિરાજિત કરાયા હતા અને ત્યારબાદ સમયસર આ પોલીસ વાહનમાં જ ભગવાનને નિજ મંદિર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જી
જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ પોરબંદરમાં રથયાત્રા દરમિયાન અકસ્માત થયો હતો અને ડીજેના સ્પીકરો નીચે પડતા અકસ્માત સર્જાયો હતો. સ્પીકરો પર બેઠા હતા કેટલાક યુવકો અને સ્પીકરોની સાથે સાથે યુવકો પણ નીચે પડ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. નીચે ઉભેલા લોકોનો માંડ જીવ બચ્યો હતો. તો પોરબંદરની આ ઘટના સામે આવી છે, જેમાં રથયાત્રામાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે, જેમાં સ્પીકરો પડ્યા હોવાની ઘટના બની છે. તો આ ઉપરાંત સ્પીકરો પર બાળકો બેઠા હતા અને તે લોકો પણ સ્પીકર સાથે નીચે પડ્યા હતા. તમારી સાથે આ સંવાદદાતા સિદ્ધાર્થ જોડાઈ ગયા છે. સિદ્ધાર્થ, રથયાત્રામાં ગઈકાલે અકસ્માત સર્જાયો હતો, કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી? ડીજેના તાલે નાચતા હતા ત્યારે ડીજેની ઉપર 14 થી 15 જણા ઉપર ટીંગાયા હતા. તે ડીજે ચાલુ ગાડીમાં પડ્યું હતું, તેમાં અકસ્માત સર્જાયો હતો. તેમાં 3 લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જેની મોટી સારવાર તો ઘણા મોટોને લાગેલી હતી. જી સિદ્ધાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાને મંદિર પરિસરમાં જ રાતવાસો કર્યો અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ મંદિર પરિસરમાં રાતવાસો કર્યો. થોડી વારમાં ભગવાનની મંદિરમાં ફરી બિરાજમાન થશે. બિરાજમાન થયા બાદ શુભ મુહૂર્તમાં આરતી પણ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે મંદિરે પહોંચ્યા છે. તો ભગવાન થોડી જ ક્ષણોમાં મંદિરમાં બિરાજમાન થશે અને તે પહેલા ભગવાન દ્વારા ભાઈ બહેન સાથે મંદિર પરિસરમાં રાતવાસો કરવામાં આવ્યો હતો. તો રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનને મંદિર પરિસરમાં જ રાતવાસો કરવામાં આવ્યો હતો અને ભગવાન જગન્નાથ તેમજ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ મંદિર પરિસરમાં રાતવાસો કર્યો. તો થોડી વારમાં ભગવાનની મંદિરમાં ફરી બિરાજમાન પણ કરવામાં આવશે. અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે. મિહિર, હવે થોડી જ ક્ષણોમાં ભગવાન મંદિરમાં બિરાજમાન થશે. અત્યારે કયા પ્રકારનો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે મિહિર? કોમલ, ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થઈ અને ભગવાન નગરચર્યાએ તમામ નગરજનોને દર્શન આપી અને મંદિરમાં પરત જે ફર્યા હતા. અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ એ રાત્રિવાસો અહીં રથમાં જ કર્યો હતો. એક પરંપરા છે કે જે રાત્રિવાસો છે કે જે ભગવાન છે કે જે રથમાં કરતા હોય છે. એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજી તેના બહેન સુભદ્રાજીને લઈ અને નગરચર્યાએ નીકળ્યા હતા અને ત્યારબાદ તે નગરચર્યાએ નીકળતાની સાથે ભગવાન જગન્નાથજીના પત્ની રૂક્ષ્મણી એ નારાજ થઈ ગયા હતા અને રીસાયા હોવાના કારણે આ મંદિરના દરવાજા છે કે જે એ બંધ કરી દેવામાં આવ્યા હતા અને જેને લઈને જ ભગવાનને રાત્રિવાસો છે કે જે મંદિરની બહાર રથમાં કરવો પડ્યો હતો. એટલે અત્યારે હાલ આ જોઈ શકાય છે કે જે ત્રણેય ભગવાન છે કે જે રથમાં બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ દર્શનાર્થે અત્યારે આવ્યા છે અને પોતાના મોબાઈલમાં એક તસવીર છે કે જે ભગવાન સાથે તે કેદ કરી રહ્યા છે. હાલ તમામ ભક્તો છે કે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને અહીં થોડીક જ વારમાં મુહૂર્ત જોઈ અને અહીં પૂજા અર્ચના કર્યા બાદ ફરી એક વખત ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે. અત્યારે હાલ તમામ જે રથ છે કે જે મંદિર પરિષદમાં છે અને ખલાસી ભાઈબંધુઓ દ્વારા જ અહીં તમામ લોકોને દર્શનાર્થે કરવામાં આવી રહ્યા છે. હાલ જોઈ શકાય છે કે જે આ રથની થોડીક જ વારમાં અહીં પૂજા આરતી કર્યા બાદ ભગવાનની આરતી થશે અને ત્યારબાદ અહીંથી જે ભગવાનને ફરી એક વખત બિરાજમાન છે તે બિરાજમાન કરવામાં આવશે. આપણી સાથે ઘણા એવા ભક્ત છે કે તેની સાથે પણ વાત કરીશું. શું કહેશો, દર્શન કરવા આવ્યા છો, ભગવાને રાત્રિવાસો અહીં
અહીંયા હું 10 વર્ષથી આવું છું કન્ટિન્યુ રોજ સવારે આવી રીતના દર્શન કરવા, અને મને એમ થાય કે મેં નગરચર્યાના ત્યારે દર્શન ન કર્યા પણ ઘરે અહીંયા આવ્યા ત્યારે દર્શન કરવા મને મળ્યા. લોકો નગરચર્યા દર્શન ન કર્યા હોય પણ અહીં દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. શું કહેશો આપ દર્શન કરવા આવ્યા? બસ હું આવતીકાલે હતો નહીં, આજે લાવો લેવા આવ્યો છું, ભગવાનના દર્શન કર્યા અને રથમાં રથારૂઢ છે ત્યારે એમના દર્શન કરવા આનંદ વિભોર થઈ ગયો છું. લોકો આનંદ આવી રહ્યા છે કારણ કે ભગવાન નગરચર્યા નીકળે ત્યારે દર્શન ન થયા હોય પરંતુ રથમાં બેઠા એ દર્શન કરવા માટે ખાસ આવે. ખાસ આવ્યા છે આજે રથમાં દર્શન. કાલે બહુ ભીડ હતી, દર્શન બરાબર થયા નહોતા, પણ ભગવાને એના માટે આ સર વહેલા ઉઠીને અહીંયાથી આવી ગયા છે દર્શન કરવા માટે. શું કહેશો કાકા? દર્શન આ લાવો લેવો બહુ મોટી વાત છે અને આ લાવો મળતા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. ત્યારબાદ આમ જોઈએ તો અમે જગન્નાથજી મંદિરના દર્શન પણ થઈ જાય છે, સાથે સાથે સુભદ્રાજી, બલભદ્રજી અને જગન્નાથજી મહારાજના પણ દર્શન થઈ શકે છે. હાલ જે નગરચર્યાએ ભગવાન નીકળ્યા અને ત્યારે દર્શન ન કરી શક્યા તેવા ભક્તો છે કે જે ભક્તો અહીં આવી પહોંચ્યા છે અને જે ખૂબ ખુશીનો આનંદ કરી રહ્યા છે. શું કહેશો, આપ પણ દર્શનાર્થી આવ્યા છે અને બહુ સરસ, આજે ખૂબ સરસ દર્શન થયા. ગઈકાલે થોડું મોડું બધું થયું હતું પણ બધી રીતે સરસ રહ્યું, કોઈ તોફાન ના થયું, બધા શાંતિથી દર્શન થયા. અને અહીં સવારે જે દર્શન થાય છે જાણે સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. આજથી 25 વર્ષ પહેલાં તો અમે ચરણ સ્પર્શ કરતા હતા, ભેટ કરી શકતા હતા, હવે ઉપર નથી ચડવા દેતા. પણ બહુ સરસ. જય હો, જય જગદીશ. તમામ લોકો છે કે જે દર્શનાર્થે આવ્યા છે અને લોકોને એક આનંદ ભય છે કે જે જોવા મળી રહ્યા છે કારણ કે સાક્ષાત ભગવાનના તે દર્શન કરતા હોય તેવું તેમને અહેસાસ છે તે થઈ રહ્યું છે. કારણ કે ભગવાન જ્યારે નગરચર્યા નીકળે છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો છે કે જેને દર્શન આપવા માટે ભગવાન જ્યારે નગરચર્યા નીકળે અને તે સમયે દર્શન ન કરી શકનાર હોય તે તમામ ભક્તો છે કે જે મંદિરમાં અહીં આવતા હોય છે. અત્યારે હાલ ભગવાન છે કે જે રથમાં બિરાજમાન છે, થોડીક જ વારમાં અહીં પૂજા અર્ચના કર્યા બાદ ફરી એક વખત ભગવાનને મંદિર પરિષદમાં બિરાજમાન કરવામાં આવશે. કોમલ, મીર ત્યાંના સંતો મહંતો પાસે પણ વાત કરવાનો પ્રયાસ કરશો કે જે ભગવાન છે તેમનો પ્રવેશ કેવી રીતે કરાવવામાં આવશે અને આખી વિધિ કયા પ્રમાણેની રહેશે? કોમલ, પ્રયાસ કરશું કારણ કે હાલ તો જે મહંતથી લઈ અને તમામ લોકો છે તે થોડીક જ વારમાં આવશે અને ત્યારબાદ અહીં પૂજા અર્ચના છે તે કરવામાં આવશે. આપણી સાથે ખલાસી ભાઈબંધુ છે તેમની સાથે વાત કરશું. કઈ રીતના પૂજા અર્ચના, किस तरह पूजा अर्चना होगी? भगवान जजमान आएंगे, अभी पूजा होगी, उसके बाद भगवान ऊपर जाएंगे. क्या परंपरा रहती है? आरती, नीचे आरती होगा, पूजा होगा, उसके बाद भगवान ऊपर जाएंगे. પરંપરા જે રહેલી છે કે જે પહેલાં પૂજા અર્ચના થશે અને ત્યારબાદ અહીં ભગવાન છે કે તેમને બિરાજમાન કરવામાં આવશે. થોડીક જ વારમાં અહીં મહંત દ્વારા અહીં આવી અને આ જે પૂજા છે કે જે કરવામાં આવશે કોમલ, પરંતુ તે પહેલાં જ વહેલી સવારથી જ અહીં મંદિર પરિષદમાં મોટી સંખ્યામાં લોકો છે કે જે ભગવાનના દર્શનાર્થે આવી પહોંચ્યા છે. મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ તો સુરતના ડાયમંડ બુર્સને અષાઢી બીજનું પાવન પર્વ ફળ્યું છે અને ડાયમંડ બુર્સમાં 250 જેટલી ઓફિસો શરૂ થઈ છે. ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ માહિતી આપી છે. તો સુરત શહેરની એર કનેક્ટિવિટી નબળી હોવાની વાત કરી છે. 82 લાખની વસ્તી હોવા છતાં માત્ર 30 ફ્લાઇટ મળી રહી હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષથી 30 વર્ષથી કે 50 વર્ષથી સુરતને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું. કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન ન આવે. હવે પ્લેન શરૂ થયા છે, પરંતુ આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં 9મો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ 37મો નંબર છે.
આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે. બનાસકાંઠામાં ચાલુ વર્ષે વરસેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો ભાભર અને કાંકરેજ તાલુકામાં અષાઢી બીજના શુભ મુહૂર્તને લઈ ખેડૂતોએ વાવણી કરી. લોકોમાં માન્યતા છે કે અષાઢી બીજના દિવસે વાવેતર કરવાની વર્ષ સારું જાય છે. મગફળી તેમજ એરંડા અને બાજરી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. સારું ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો ચાલુ વર્ષે સારા વરસાદની આશા રાખી રહ્યા છે. આજે આ પવિત્ર દિવસે અમારા સમગ્ર ધાણધાર વિસ્તારમાં વાવેતરની શરૂઆત થાય છે. આજે વરસાદના કારણે સરસ મજાના ભેજ પણ છે, એટલે આજે અમે મગફળી વાવવાની શરૂઆત કરી છે. અને અષાઢી બીજના પવિત્ર દિવસે વાવેતર થતાં અમે હોંશભેર બધા દરેક ખેડૂત પોતપોતાના ખેતરોમાં વાવેતર કરી રહ્યા છે. અમે હરખભેર એમ કે ખેતીની ઉજવણી કરી છે. ટ્રેક્ટરને વધાયું એમ કે ગોળ ધોણા વેચ્યા, ખૂબ હરખ છે. એમ કે સારો વરસાદ થાય તો અમારા ખેતી ખૂબ સારી થાય. આજે અષાઢી બીજનો દિવસ છે, તો ખેડૂતોએ અમે પાલનપુર તાલુકાની અંદર મગફળીના વાવેતરની શરૂઆત કરી છે. વરસાદ સારો થયો છે, તો અમે મગફળી, કપાસ, એરંડા આ બધું વાવેતર અમે હવે ધીમે ધીમે શરૂઆત કરી છે. તાલુકાની અંદર વરસાદ સારું છે અને અમને પાછળથી પણ આશા એવી છે કે વરસાદ આવશે તો અમારું ખેતીનું ઉત્પાદન સારું થાય એવી આશા અમને છે. બનાસકાંઠા જિલ્લામાં એક તાલુકાને બાદ કરતા સમગ્ર પંથકમાં વાવણી લાયક જે વરસાદ થયો છે, જેને લઈને આજે વાત કરવામાં આવે તો આજે અષાઢી બીજ છે અને અષાઢી બીજના જે ખેડૂતો છે તેને ખાસ મુહૂર્ત માનવામાં આવે છે, શુભ મુહૂર્ત માનવામાં આવે છે, જેને જ લઈને આજે આ ખેડૂતો છે તે ખેતી કરે છે. શુભ મુહૂર્ત જોઈને વિધિ કરીને આ ખેડૂતો ખેતી કરતા હોય છે. જ્યારે આપણે તમને બતાવીશું કે આ જે બિયારણ છે ને, આ મગફળીનું બિયારણ છે ને, મગફળીના બિયારણનું જે આ ખેડૂતો છે આજે શુભ મુહૂર્ત ને શુભ જે ચોઘડિયું જોઈને આ મુહૂર્ત કરતા હોય છે. જેને લઈને અત્યારે અષાઢી બીજનો આજે અષાઢી બીજ છે ને, અષાઢી બીજના લીધે જે આ તમામ જે પંથકના ખેડૂતો છે, જે આ ખેડૂતો અષાઢી બીજને શુભ માને છે, જેને લઈને આજે આ ખેડૂતો પોતાની ખેતીની જે વાવણી કરતા હોય છે. અને અત્યારે જે ખેડૂતો જે આ વાવણી કર્યા બાદ જેને જે ખેડૂત છે શુભ મુહૂર્ત જોઈને જે વાવણી કરતા હોય છે, ત્યારે આ શુભ માનવામાં આવે ને ખેતી છે તે સારી થાય અને એમનો પાક છે તે સારો નીવડે. જેને લઈને આ ખેડૂતો હોય છે તે એ આ તમામ પ્રકારની જે અલગ અલગ ખેતી કરતા હોય છે. ત્યારે આ ખેડૂતો અને એમ પણ માનવામાં આવતું હોય છે કે અષાઢી બીજના દિવસે જે ખેડૂતો મુહૂર્ત કરીને જે ખેતી કરતા હોય છે તો વરસાદ પણ સારો આવે છે અને ખેતી પણ સારી થતી હોય છે. ત્યારે આ ખેડૂતોની એક માન્યતા છે, જેને લઈને આ ખેડૂતો અષાઢી બીજના દિવસે પોતાના ખેતરમાં જઈને જે વિધિ પ્રમાણે મુહૂર્ત કરીને ખેતી કરતા હોય છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી હતી. મંત્રીએ કેશોદના આખા, ટીકર તેમજ બામણાસા અને બાલા ગામની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઘેડ પંથકના ગામોમાં પૂરના કારણે જ્યાં પાળા તૂટ્યા હોય, રસ્તાનું ધોવાણ થયું હોય તે તાત્કાલિક રિપેર કરવા માટે સૂચના આપી હતી. સાથે જ ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર માટે કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના પણ આપી હતી. કેશોદ, માંગરોળ, કુતિયાણા અને પોરબંદર વિસ્તારનો જે ઘેડ પંથક છે એમાં પૂર આવ્યું હતું. કેટલીક નદીઓના પાળા તૂટી ગયા હતા અને પાળા તૂટીને પાણી ખેતરોમાં જતા ખેતરોને પણ નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને તાગ મેળવવા માટે મારા મત વિસ્તારના ગામડાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી. વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી. તાત્કાલિક રસ્તાના મરામતના કામો, પાળા રિપેરિંગના કામો અને ફ્લડના હિસાબે કિસાનોના પાકને જે નુકસાન થયું છે એ નુકસાનીનો તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે. અમે 3 થી 4 વખત અમારે આખા ગામ સંપર્ક 48 કલાક પાણી આવેલું હોય. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે, આ ડેમની માંગ છે. ઓલું પુલ ઊંચું કરે અને આ ડેમ અમારે અહીંથી નીકળી જવો જોઈએ. મોટે મોટી અમારે આ માંગ છે. આ ડેમ અમને જે સમયે અમારા આખા અહીંથી
હજરીત કરીને હોઈ જવાની શક્યતા છે. ફરી એકવાર ભાવનગર સોમનાથ હાઈવેના બ્રિજ પર ગાબડું પડ્યું અને અમરેલીના મજાદર ગામ નજીક બ્રિજમાં ગાબડું પડ્યું. તો હાઈવેના બ્રિજમાં ગાબડું પડતા સળિયા દેખાયા અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો હાઈવેની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સત્વરે સમારકામ કરવા માટે લોકોની માંગ પણ ઉઠી છે. જે પુલમાં જે ગાબડું પડ્યું છે એ કોઈ પણ મોટી જાનહાનિ ટળી ગઈ છે કે જો ટુ વ્હીલ કોઈ પણ હોત અને ટુ વ્હીલની કેવી અકસ્માત થાત તો હું એવું કહેવા માંગુ છું કે આ તો હજી રોડની શરૂઆત છે અને વરસાદનો જે રાઉન્ડ પૂરો થયો છે ત્યાં જો આવા મસ્ત મોટા ગાબડા પડવા મળતા હોય. અમારી માંગ એ છે કે આમાં જે આ લોટ પાણીને લાકડા જે થઈ રહ્યા છે એમાં ખરેખર સારું મટીરિયલ્સ વાપરે અને આ લોકો જે રોડમાં ખાસ કરીને સરકારી તંત્ર પણ ધ્યાન દેવાની જરૂર છે આમાં. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.